2025 થોડું અઘરું ગયું. 2026 કેવું લાગી રહ્યું છે, અથવા 2025ના આવનારા 3 મહિના કેવા છે? શાંતિવાળા કે એમાં કોઈ તકલીફ છે? શાંતિ તો હવે દૂર રહી. અચ્છા. મંદીનો માર તો આગળ જ ઝેલવો પડશે. હમ વૈશ્વિક મંદી તો રહેવાની જ છે. હમ 2026નું વર્ષ પણ બધું ઘણું નબળું છે. પણ ભારતને પાછું પાડવા માટે કેટલાક દેશો પેતરા કરતા જોવા મળશે. આતંકવાદી બહુ સાચવવું પડશે, હજુ પણ આતંકવાદી સાચવવું પડશે. હમ આ નવરાત્રિ સુધીમાં આ નેગેટિવિટી વધવાની શક્યતા વધારે છે. 9 તારીખ એટલે મંગળ. હવે આવનારી તારીખમાં 9મો મહિનો 9મી તારીખ 2025નું ટોટલ કરો તોય 9 અને મંગળવાર આવે છે. તો એ મંગળવાર કેટલો ભારે, એની વિશે તમે શું કહેવા છો કે શું ધ્યાન રાખવું એ મંગળવારના દિવસે? આપણે ગ્રહોની દ્રષ્ટિએ કીધું, ભગવાન નંદી નાળી પ્રમાણે કહ્યું મંગળ અગ્નિકારક ગ્રહ છે. એટલે મંગળનું મોકાણ તો રાજકારણ ઉપર ચાલ્યું આટલું બધું. મંગળના કારણે, ગ્રહોને કારણે ખૂનામરકી જેવા ખૂનામરકી હિંસાત્મક બાબતોમાં આ દેશમાં કંઈક ન બની જાય એ જોવાનું રહ્યું. સાંપ્રત ગુજરાત સરકાર જે છે એને પણ મૂંઝવણભરી સ્થિતિ હશે, પણ બહાર નથી આવતી. આંદોલનો વધારે બનશે, આંદોલનો વધારે થશે, ઘેરાવો વધારે થશે, હડતાલો વધારે થશે અને કંઈ ન ધારેલા અણધાર્યા બનાવો બનશે. ગુજરાતની અંદર બહુ ચર્ચા ચાલે છે કે પ્રધાનમંત્રી બદલાશે, પ્રધાનમંત્રી શું લાગી રહ્યું છે જોતા યોગ? કઈ પ્રધાનમંત્રીમાં બદલાવ જોઈ રહ્યા છો પ્રધાનમંડળમાં? અંબાલાલ કાકાને તમે સામાન્ય રીતે ભવિષ્યવાણી કરતાં ઓછા અને આગાહી કરતાં વધારે જોયા છે, પરંતુ 2024નો જે ન્યૂઝ 18 ગુજરાતીનો અનુભવ રહ્યો, જેમાં અંબાલાલ કાકાએ આગાહી કરી હતી કે કેટલાક એવા પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જેમાં આતંકી હમલા થઈ શકે છે અથવા યુદ્ધની પરિસ્થિતિ થઈ શકે છે, જે આપણે ભૂતકાળમાં જોયું છે. આજે ફરી એક વખત અંબાલાલ કાકાને એ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જોડ્યા છે નો ફિલ્ટર પોડકાસ્ટમાં. કાકા, આભાર આપનો ન્યૂઝ 18માં. પ્રથમ તો કે ગુજરાતની અંદર બહુ ચર્ચા ચાલે છે કે પ્રધાનમંત્રી બદલાશે, પ્રધાનમંત્રી શું લાગી રહ્યું છે જોતા યોગ? કઈ પ્રધાનમંત્રીમાં બદલાવ જોઈ રહ્યા છો પ્રધાનમંડળમાં? પ્રધાનમંડળમાં જોવા જઈએ તો પણ એમાં અધિકાર ક્ષેત્રમાં સૂર્ય છે અને ભૃગુનંદી નાડીના જે યોગો પ્રમાણે એને કેતુ આહૃત કરી રહ્યો છે. કેતુ એ કેતુ અધિકાર ક્ષેત્રને આહૃત કરી રહ્યો હોવાથી સાંપ્રત ગુજરાત સરકાર જે છે એને પણ મૂંઝવણભરી સ્થિતિ હશે, પણ બહાર નથી આવતી. ગ્રહો પ્રમાણે તો મૂંઝવણભરી સ્થિતિ હોઈ જ શકે છે. એટલે ગુજરાતમાં પણ કંઈક ને કંઈક પ્રધાનમંત્રીમાં ફેરફાર થઈ શકે. ગુજરાત સરકારમાં સ્થિરતામાં વાંધો આવે એવું નથી જણાતું, પણ પ્રધાનમંત્રીમાં ફેરફાર થઈ શકે. અચ્છા. અને ગુજરાત સરકારમાં પણ શાંતિથી બેસી રહેવા જેવું તો છે જ નહીં, કારણ કે ભૃગુનંદી નાડી અને વૈદિક જ્યોતિષ પ્રમાણે જોવા જઈએ તો પણ જે 3 થી 4 ગ્રહો થાય છે, રાહુ કેતુ વચ્ચે ગ્રહો છે, જે ગ્રહો કાલસપ્તો નથી બનતો પણ એ અનિષ્ટ યોગો કરે છે. એટલે આ સરકારને પણ ઘણી વખત મૂંઝવણભરી સ્થિતિમાંથી બહાર નીકળવું ભારે પડી જાય એવું બને. આંદોલનો વધારે બનશે, આંદોલનો વધારે થશે, ઘેરાવો વધારે થશે, હડતાલો વધારે થશે અને કંઈક ન ધારેલા અણધાર્યા બનાવો બનશે. અણધાર્યા બનાવો અત્યારથી હું આપને કહું છું કે અણધાર્યા બનાવો બનશે. સરકારમાં અણધાર્યા બનાવો થઈ શકે, કેન્દ્ર સરકારમાં અણધાર્યા બનાવો બની શકે. એ તો સરકારને વિચારવું રહ્યું કયા અણધાર્યા બનાવો બને એ. કાકા, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ 2025 થોડું અઘરું ગયું. 2026 કેવું લાગી રહ્યું છે, અથવા 2025ના આવનારા 3 મહિના કેવા છે? શાંતિવાળા કે એમાં કોઈ તકલીફ છે? શાંતિ તો હવે દૂર રહી. અચ્છા. આ વખતે 4 કે 5 ગ્રહો ભેગા મળે છે. ભૃગુનંદી નાડી પ્રમાણે જોવા જઈએ તો સૂર્ય અધિકાર ક્ષેત્રે આવે છે. બુધ જે છે અર્થવ્યવસ્થાના આધારે આવે છે. આ વખતે સૂર્ય બુધના સંજોગો તો થાય જ છે અને કેતુનું કામ કાપવાનું છે, મંગળનું કામ છે ઉગ્રવાદનું છે, જેના કારણે અધિકાર ક્ષેત્રના માણસો જે અધિકાર ક્ષેત્ર ભોગવે છે, નેતાઓ, કંઈક બીજા મોટા માણસો અને કંઈક વૈશ્વિક નેતાઓ, આ બધા નેતાઓને કેતુના કારણે કેતુ એના કાપવાનું કામ કરે છે. એટલે આ બાબતોમાં એટલે આ નેતાઓએ સાવધ રહેવાની જરૂર છે. કાકા, બીજી એક મહત્વની વાત એ છે કે તમે કીધું હતું કે દિવાળીમાં વાવાઝોડું આવે એવું લાગે છે. શું કારણો એમાં જોઈ રહ્યા છો? એ કઈ રીતે જોવાની પરિસ્થિતિ છે કે દિવાળીમાં વાવાઝોડું શું અસર કરી શકે છે ગુજરાતને? કેમ? ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો
વાવાઝોડાની અસરો લગભગ અત્યારે 3.4 વિસ્તારમાં નિષ્ક્રિય છે. એટલે જ્યારે સૂર્ય ચિત્રાથી સ્વાતિમાં આવે 10મી ઓક્ટોબરમાં ત્યારે વાયુ તત્વ બળવાન થાય છે. અને વાયુ તત્વ બળવાન થવાના કારણે આ વખતે આઈઓડી નેગેટિવ હોવા, ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટિવ હોવાના કારણે જ્યારે આ પરિસ્થિતિ નેગેટિવ હોય ત્યારે એવું કહેવાય છે કે પેસિફિક મહાસાગર જે છે એમાં સ્ટોર્મની કન્ડિશનોના અવશેષો ગુજરાતમાં આવતા હોય છે. અને બંગાળનો ઉપસાગર જેના કારણે વધારે સક્રિય રહે છે. અને બંગાળના ઉપસાગરમાં ઓક્ટોબરથી જ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ વાવાઝોડાના અસરના કારણે ગુજરાતનું વાતાવરણ પણ પલટાઈ શકે છે, વાદળવાયુ આવી શકે છે, અને ઓક્ટોબરમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. અચ્છા કાકા, બીજી એક વાત એ છે કે 9 તારીખ એટલે મંગળ. હવે આવનારી તારીખમાં 9મો મહિનો 9મી તારીખ 2025નું ટોટલ કરો તોય 9 અને મંગળવાર આવે છે. તો એ મંગળવાર કેટલો ભારે, એની વિશે તમે શું કહેવા છો કે શું ધ્યાન રાખવું એ મંગળવારના દિવસે? આપણે ગ્રહોની દ્રષ્ટિએ કીધું, ભગવાન નંદી નાડી પ્રમાણે કહ્યું, મંગળ અગ્નિકારક ગ્રહ છે. એટલે મંગળનું મોકાણ તો રાજકારણ ઉપર ચાલ્યું આટલું બધું. કેન્દ્ર સરકારમાં આપણે આખી કથા કરી, રાજ્ય સરકારની કથા કરી, અને આ મંગળ છે એ લોહીનો કારક છે. અચ્છા, ખૂનામરકી ના થઈ જાય તો સારું. મંગળના કારણે, ગ્રહોને કારણે ખૂનામરકી જેવા ખૂનામરકી હિંસાત્મક બાબતોમાં આ દેશમાં કંઈક ન બની જાય એ જોવાનું રહ્યું. કારણ કે આંદોલનો વિકરાળ સ્વરૂપો ધારણ કરવાના છે. સુષુપ્ત શક્તિઓ અત્યારે બેઠી છે. અને આપણે કહ્યું કે નેગેટિવિટી, જે શક્તિઓ અત્યારે ડેવલપ થવાની છે એ નેગેટિવિટી એવી બાબતો લઈને આવી રહી છે. અને આ એવી બાબતો લોકોમાં લગભગ અંદર હાઇડલ પ્રવૃત્તિ કરશે, જેને ખ્યાલ ના આવી શકે તેવી. ડોર્મન્ટ કન્ડિશન એટલે ખ્યાલ આવ્યો? ડોર્મન્ટ અંદર પરિસ્થિતિનું સંભાવના છે, અંદરની પરિસ્થિતિ. બહારના દેશો આપણા પ્રવૃત્તિ સારી જ આપણને લાગતા હોય, ચીન આપણને સારી રીતે જણાતું હોય, પણ પાકિસ્તાનની સાથેના વેપારો સારા જણાતા હોય, પણ ભારતને પાછું પાડવા માટે કેટલાક દેશો પેતરા કરતા જોવા મળશે. આતંકવાદથી બહુ સાચવવું પડશે, હજુ પણ આતંકવાદથી સાચવવું પડશે. કારણ કુંભનો રાહુ જે છે એ ખડકાળ પ્રદેશો અને આતંકવાદી પ્રવૃત્તિ વધારે છે, અને મીનનો શનિ આ વધારે છે. પાણીજન્ય બાબતો બહુ બનશે, એ પણ સાચવવું પડશે. અમેરિકા જેવા દેશો ઘણી વખત પાણીમાંથી એટલું બધું પાણી અંદર ઘણી વખત જે દરિયા કિનારાના દેશો છે ગમે ત્યાં હોય, સાન ફ્રાન્સિસ્કોમાં સાચવવાનું રહે, અમેરિકામાં સાચવવાનું રહે, આ ઉપરાંત જ્યાં જ્યાં સમુદ્રો છે ત્યાં પણ સાચવવાનું રહે. આ ગ્રહની અસર તો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે દેશોને પણ સાચવવાનું રહેશે. એટલે પાણીજન્ય બાબતો કે પાણીની ખાસ બાબતો વધારે બનવાની શક્યતા રહેશે. અને ગ્રહણ પછી તો આપણે કહ્યું કે ઘણી બાબતો પૃથ્વીના પોપડામાં પણ ઉથલ પાછળ થઈ શકે. દરિયાની અંદર પણ કંઈક લાવા કે સુષુપ્ત જ્વાળામુખી ફાટી નીકળે. અને ઘણી વખત દરિયામાં પણ ઊંડાણથી ભૂકંપો થતા હોય છે, ત્યારે સુનામી પણ આવી શકે. આ બધી બાબતો આ વખતે બનવાની શક્યતા છે. એટલે ગુજરાત સરકારે પણ સાચવવાની જરૂર છે. પ્રધાનમંત્રીમાં ફેરફાર થવાની શક્યતા છે. અને ગુજરાત સરકારમાં પણ પક્ષની અંદર એવા કેટલાક એના પોતાના પક્ષના બળો, એવા કેટલાક બળો છે જે પણ ઉગ્ર બનતા જણાય. એમાં પણ પક્ષીય બળો કેટલાક ઉગ્ર બનતા જણાય. એટલે આ વખતે રાજ્યને ધુરા સંભાળતા જે વડાઓ છે એને કઈ રીતે ધુરા સંભાળવી એ જ અઘરી પડી જશે. કારણ કે અંદરના તત્વો આ નેગેટિવિટીના હિસાબે અંદરના તત્વો જ કેટલાક ખોખરા કરી નાખવા પ્રયત્ન કરતા હોય સત્તાને. તો અંબાલાલ કાકા, જે રીતની પરિસ્થિતિ થઈ છે, વિદેશી તાકાતો, વિદેશી પરિસ્થિતિઓ શું જોવા મળી રહી છે ભારત ઉપર, ભારતને શું અસર કરશે? પણ આ વખતે કુંભ રાશિમાં રાહુ છે. કુંભ રાશિની અસર ખાસ કરીને રશિયા ઉપર થતી હોય, રશિયા ઉપર. એટલે રશિયા છે એમાં પણ કંઈક ફેરફાર જેવી બાબતો બની શકે. અને રશિયા ઉપર પણ કેટલીક બાબતો, વિપરીત બાબતો બની શકે.
અને ગુજરાત ઉપર શું જોઈ રહ્યા છો? ગુજરાત પર એટલે આ બધી બાબતોની અસર દેશ ઉપર પડે તો ગુજરાત પર પણ પડવાની શક્યતા છે ને. કારણ કે રશિયામાંથી આપણે કેટલાક ઇમ્પોર્ટ કરીએ છીએ, કેટલાક આયાત કરીએ છીએ, કેટલાક નિકાસ કરીએ છીએ. રશિયામાંથી આપણે શું લઈએ છીએ? તેલ. હા, તો એની અસર થઈ શકે ને. ગુજરાતની રિફાઇનરીઓ જે છે એ તેલ ક્યાંથી લેશે? રશિયામાંથી. હા, તો એની પર અસર થઈ શકે ને. એટલે રશિયાના ગ્રહો બરાબર નથી, એટલે રશિયાએ પણ બરાબર મજબૂત રહેવું પડશે. અને ચીન જે છે એ મારા ખ્યાલ મુજબ તુલા રાશિના અંડરમાં આવે છે. અને એટલે આ બધી બાબતમાં ખાસ કરીને રશિયા, ખડકાળ પ્રદેશ અને બીજી બાબતો જોવા જઈએ તો અત્યારે ગુરુ અતિચારી છે અને ગુરુનો પ્રભાવ મિથુન રાશિ ઉપર છે. મિથુન રાશિ છે અમેરિકાની રાશિ ઉપર આવે છે. અને એટલે અમેરિકામાં જે ટ્રમ્પ સરકાર જે નિર્ણયો લે એ નિર્ણયોમાં ટ્રમ્પ સરકારની સામે જ પણ આંદોલનો ઊભા થતા જોવા મળશે. અને આ ટ્રમ્પ સરકાર જે છે એ લગભગ આપણા દેશને, આપણી સરકારને પણ મૂંઝવણમાં નાખી દે છે. એટલે આપણી ઇકોનોમિક જરા ખરાબ કરી નાખે તેવી સ્થિતિ તો આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણી જે સરકાર છે અત્યારે એ અડીખમ છે. અને અડીખમની સરકારના હિસાબે ટેરિફ હોય બીજો હોય, પણ એની સામે ઝઝુમતા આપણી ઇકોનોમિક હજુ આગળ છે. અને આપણી ઇકોનોમિક છે એ વિશ્વની સાથે તાલ મિલાવી રહી છે. એટલે આ બાબતો જોવા જઈએ તો હવે આપણે કહ્યું કે રાજકીય બાબતમાં શું બનાવ બની શકે. આ ગ્રહણની અસરો દુષ્પ્રભાવી છે. પિતૃપક્ષમાં ગ્રહણ થાય છે. ભલે એ આપણા ત્યાં થવાનું છે. લગભગ ત્યાંની અવધિ 8 કલાકને સાંજની 8 કલાકને 28 મિનિટ છે ને. હા, 8 કલાકને 28 મિનિટ જેવું થશે. અને ઊંઘમાં બધે એની આખી પૂરી અસર 5 કલાકને 26 મિનિટ જેવી જવાની શક્યતા છે. આ અસરો લાંબી છે. અને આ ગ્રહણની જે અસરો છે એ ગ્રહણ છે એ લગભગ લાલાશ પડતું દેખાશે ને. ગ્રહણ ચંદ્રગ્રહણ એ રીતે હશે. કારણ કે જ્યારે 1/3 ભાગ ખગ્રાસ હોય ત્યારે લાલાશ કાળા જેવું જણાય. અને ચંદ્રમાં આવું બને, ચંદ્રમાં ક્યારેક ધુમાડા આકારનું, ક્યારેક લાલાશ કાળા આકારનું. એટલે આ લાલિમાવાળું ગ્રહણ લાલિમા કર્યા વિના રહેવાનું નથી. અને આ ગ્રહણની અસરો નકારાત્મક પણ થવાની શક્યતા રહેશે. આ માત્ર જ્યોતિષો માટે કહે છે, અન્ય માટે નહીં. આ જિજ્ઞાસુ જે જ્યોતિષમાં જાણવા જેવો વિચાર વિનિમય માટે જ આ જ્ઞાન પ્રગટ કરે છે. ઘણા ગ્રહણમાં માનતા હોય છે, ઘણા નથી માનતા. પરંતુ તેનો વેદ લગભગ 12 કલાક 18 મિનિટથી તો શરૂઆત થઈ જશે. જોકે વૃદ્ધોએ વેદ મોડો શરૂ થશે. અને આમાં આ ગ્રહણમાં જો ઈશ્વરની ભક્તિ કરી છે તો સારું રહેશે. કારણ કે આ ગ્રહણના કારણે નકારાત્મક શક્તિઓનો ઉદય થવાની શક્યતા રહે છે. નેગેટિવિટી વધવાની શક્યતા રહે છે. અને આ નેગેટિવિટી ઘણા લાંબો સમય સુધી રહે છે. આપણે જોયું કે આ વર્ષની શરૂઆતમાં લગભગ 30મી માર્ચથી 19મી મે વચ્ચે આસુરી સંપત્તિનો ઉદય થયો. અને આસુરી સંપત્તિના ઉદયમાં એવી ઘણી અનિષ્ટ ઘટનાઓ બની. ત્યારબાદ આક્રોશ યુગ થયો અને આમાં યુદ્ધો અને દેશ પ્રદેશમાં વૈમનસ્ય વધ્યું. આપણે અમદાવાદની ઘટના પણ અનિષ્ટ ઘટના જોઈ, વિમાન ક્લેશની. અને ત્યાર પછી સંહારક યોગ બન્યો. સંહારક યોગમાં પણ વિશ્વમાં તણાવભરી પરિસ્થિતિ આવી. આવી પરિસ્થિતિ વચ્ચે હવે યુગ શરૂ થશે એવિલ તત્વનો, નકારાત્મક નેગેટિવિટીનો. અને આ નેગેટિવિટી લાંબો સમય સુધી રહેશે. અને આ નેગેટિવિટીને જોવા જઈએ તો લોકો અંધશ્રદ્ધામાં ના ફસાઈ જાય તે જોવાનું રહ્યું. કારણ કે એવા પ્રકારની દૈવિક સંપત્તિનો ઉદય થશે જેને મહાકાળી ખપ્પર લઈને જેમ ચાલતા હતા એવો ખરપર યોગો બનશે. અને લગભગ કેટલીક જે અવકાશમાં એવી નેગેટિવિટી થશે. કારણ કે 2 ગ્રહણો છે, ગ્રહણો નેગેટિવિટી છોડે છે. અને ગ્રહો પ્રમાણે જોવા જઈએ તો
કેતુના સૂર્ય સાથેના શુક્ર સાથેના યોગો પણ નેગેટિવિટી કરે છે. એટલે આ બધી બાબતો જે છે એ નેગેટિવિટી વધશે. ટૂંકમાં આ નવરાત્રિ સુધીમાં આ નેગેટિવિટી વધવાની શક્યતા વધારે છે. આસો માસમાં પણ નેગેટિવ વધશે, કારણ કે પિતૃપક્ષમાં 2 ગ્રહણો થાય છે. આ ગ્રહોની અસર તો લગભગ ગુજરાતના ભાગોમાં ઘણું નિષ્ફળ આપી જશે. રાજકીય માણસોએ મુક્તા રહેવાની જરૂર નથી. અરે ઇવન આપણે કેન્દ્ર સરકારે પણ જાગતા રહેવાની જરૂર છે. કાકા, ભારતની તમે જેમ કીધું કે ટ્રમ્પ આવું કરે છે, રશિયા, ચીન, બધી પરિસ્થિતિ છે, ભારતની આર્થિક પરિસ્થિતિ આગળના સમયમાં શું જોઈ રહ્યા છો આપ? ભારતની આર્થિક સ્થિતિ અત્યારે સાંપ્રત સરકારના કારણે ઘણી સારી છે. આગેકૂચ કદમ કરી રહ્યું છે. અને આપણે બધા જાણીએ છીએ કે મંદીનો માર તો આગળ જ ઝેલવો પડશે. વૈશ્વિક મંદી તો રહેવાની જ છે. 2026નું વર્ષ પણ બધું ઘણું નબળું છે. એટલે એક પછી એક બનતા જે ખરાબ બનાવો છે, નેક્સ્ટ બનાવો, એના કારણે આર્થિક પરિસ્થિતિ ઉપર તેનો બુરો પ્રભાવ થઈ શકે. આમ છતાં આપણી આર્થિક પરિસ્થિતિ કંઈક કશે મજબૂત રહેવાની શક્યતા છે. વૈશ્વિક સાથે તાલ મિલાવશે અને આગળ જતાં આપણી જે આર્થિક સમતુલા છે એ વિશ્વ સાથે તાલ મિલાવે એવી આપણી આર્થિક સ્થિતિ રહેવાની શક્યતા છે. પણ મંદીનો માર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, આ બધી બાબતોમાં ધ્યાન રાખવા જેવું છે. કારણ કે ઘણી વખત જે હાઇડ્રન તત્વો છે આપણા દેશને ચલિત કરવાવાળા, એ હાઇડ્રન તત્વો વધારે સક્રિય ના થાય તે જોવાનું રહ્યું. બહાર તો ખુલ્લા પડતા નથી, અંદર આ તત્વો કરી રહ્યા છે. જેમ કે ટ્રમ્પનું ટેરિફમાં જો સરકાર ટકી હોય તો ઇકોનોમી, તો મને એમ જણાય કે સાંપ્રત સરકાર જે છે એની મજબૂતાઈના કારણે ટકી છે. ક્યારેક સરકાર એવા નિર્ણયો લઈ શકે કે જે ખેડૂતના પબ્લિકના વિરોધમાં પણ હોઈ શકે. પણ ઘણી વખત રાજકારણીને એવું કરવું પડતું હોય છે, એવું મારું માનવું છે. કારણ કે દેશ વૈશ્વિક સાથે આપણે સમતુલા મેળવવાના હોય છે. આપણે એકલા નથી. હવે વિશ્વ નજદીક આવેલું છે અને વૈશ્વિક વેપાર થયો છે. એટલે તો ટ્રેડ વોર ચાલી. પહેલી વોર જે ચાલી એ યુદ્ધાદી વોર ચાલી. અને હવે જે છે એ ટ્રેડ વોર ચાલી રહી છે, હાઇડ્રન વોર છે, જે કેન્સર સમાન છે. ધીરે ધીરે દેશને કોરી ખાનાર છે. કારણ કે આ બધી બાબતમાં જે સમતુલતા જાળવી હોય તો વિશ્વ સાથે કંઈક અંશે આપણે તાલમેલ મિલાવવો જોઈએ. અને તાલમેલ મિલાવવા ના જઈએ તો આપણો દેશ પાછળ પડી જાય. એટલે સાંપ્રત સરકાર આ બાબતમાં ઘણી સારી રહી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે આપ 2026ના વર્ષની પણ વાત કરો છો ને? 2026ના વર્ષની પણ વાત છે. 2026ના વર્ષમાં પણ લગભગ યુદ્ધારી બાબતો ઘણી બનવાની શક્યતા રહે છે. વિશ્વ યુદ્ધની કેલસા તરફ દોરાઈ જશે અને જે મહાન નેતા છે ઉન્માદમાં જતા રહે છે. બીજું કાકા, તમે જે હમણાં નવું આપણે વાતચીત થઈ કે દક્ષિણ નારી ગ્રંથો એનો અભ્યાસ કરી રહ્યા છો જે ઓછા લોકો, એ શું છે એની વિશે જો તમે જણાવી શકો? દક્ષિણના નારી ગ્રંથો બહુ અદ્ભુત છે. એમાં દક્ષિણમાં જે તાડપત્રો ઉપર જે ઝાડના પામ પર લખાયેલા છે એના સૂત્રો જે છે એ સૂત્રો કયા અસરકારક છે. અત્યારે ધારો કે મેં અત્યારે હાલ કહ્યું કે કેતુ છે, મંગળ છે, સૂર્ય છે, સરકારને સંભાળવા જેવું છે. એમાં ગ્રહોના ત્રિકોણ યોગો થાય છે. ધારો કે 1, 5, 9માં યોગ થતો હોય તો એ અગ્નિ તત્વનો ત્રિકોણ છે. પછી ધારો કે 2 અને 10નો યોગ થતો હોય એ આપણે પેલા ધર્મ ત્રિકોણ, પછી અર્થ ત્રિકોણ અને પછી આવે છે કામ ત્રિકોણ 3, 7, 11 અને 4, 8, 12 મોક્ષ ત્રિકોણ છે. આવા ત્રિકોણમાં યોગો થતા હોય છે. આ યોગોની અસર કેવી થતી હોય છે તેનું વર્ણન છે. ગ્રહો જે છે એની સ્થિતિ 3, 7, 11, 2, 12 એવી ટર્મિનોલોજી છે. એટલે નજીકના ગ્રહો, જે પડોશી ગ્રહો હોય એ પણ આ ગ્રહોને અસર કરે. હમણાં જે આપણે વાત કરી સૂર્ય અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે, એ સૂર્યના ક્ષેત્રમાં
કેતુ નજીકમાં આવે છે અને કેતુ જે છે એ સરકારને અસર કરી શકે. કેતુનું કામ એમાં કંઈક કાપવું, ઓછું કરવું એવું છે. રાહુનું કામ વિસ્તૃત કરવું. એટલે અધિકાર ક્ષેત્ર જે તરફ મારવાના છે એ સૂર્યના ઉપર અસર કરે એવું કહેવાય. એટલે એમાં નાડીતંત્રોમાં આખી જોવાની પદ્ધતિ જુદી છે, વૈદિક પદ્ધતિથી થોડી જુદી પડે છે અને એના પરિણામ હવે આપણે અત્યારે ચર્ચા કેવા પરિણામ આપે છે એ તો વખત કહેશે. જી આભાર અંબાલાલ કાકા, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, આપે સમય આપ્યો એ બદલ થેન્ક યુ. આભાર આપનો. તો જે રીતે અંબાલાલ કાકાને આપણે સાંભળ્યા કે કેટલીક એવી વાતો છે, કેટલીક એવી પરિસ્થિતિઓ છે કે જે 2025માં જે જોઈ છે, કદાચ 2026માં પણ ફરી કોઈ જોવા મળી શકે છે. અને આ તમામ જે છે તે અંબાલાલ કાકાએ વાત કરી કે આશંકાઓ છે, શક્યતાઓ છે કે આવું જોવા મળી શકે છે. તે થશે કે નહીં થાય તે કદાચ સમય જ આવનાર બતાવશે. પરંતુ આવા અનેક પોડકાસ્ટ અમે આપ સુધી લઈને આવીશું. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર. થેન્ક યુ.